સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર, હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને સર્વે દર્શક મિત્રોને નૂતન વર્ષ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આજે લગભગ 7મા કે 8મા એપિસોડમાં છીએ અને આપણે રાશિ જાતકોની વાત કરી રહ્યા છીએ. ત્યારે પંકજભાઈ આપનું સ્વાગત છે. અશોકભાઈ નમસ્કાર, અને મારા વહાલા દર્શક મિત્રો આપને પણ નૂતન વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ. વિક્રમ સંવત 2082ની નોખી અનોખી ચર્ચા કરતા આજે આપણે હવે એક સ્વાધ્યાયના ભાગ તરફ, અંત તરફ આગળ વધી રહ્યા છીએ. ગત એપિસોડની અંદર મેં તમારી સાથે 1 થી 9 રાશિ, મેષથી તલ, આ રાશિ વિશે તલસ્પર્શી ચર્ચા, વિચારણા, એનાલિસિસ, બાયફર્કેશન સુપેરે આપ્યું છે. હવે આજે આ શોની અંદર અશોકભાઈની સાથે, મારા વાલા કેમેરામેન, લાઇટમેન મિત્રો સાથે પુનઃ વિક્રમ સંવત 2082માં બાકી રહી ગયેલી રાશિઓનું શું થશે, લાભ થશે, નુકસાન થશે, ફળ મળશે, કળ વળશે, એનો આધાર તમારી સાથે અમે બધા ચર્ચા કરીએ એના પર રહેશે. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સારા સંકેત સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને રાશિ જાતકોના ફળ કથન સાથે દર્શક મિત્રો, નૂતન વર્ષ વિક્રમ સંવત 2082માં આપણે રાશિ જાતકોની ચર્ચા કરી રહ્યા છે. અને પંકજભાઈએ કહ્યું કે આપણે અત્યાર સુધી મેષથી લઈ અને ધન રાશિના જાતકોની ચર્ચા કરી છે, સુપેરે ચર્ચા કરી છે, અને હવે જે બાકી રહેલી 3 રાશિ છે એની આપણે વાત કરીશું અને એ આખા વર્ષનું સમગ્ર જે એમનું ફળ કથન છે એ પંકજભાઈ સાથે લઈશું. પંકજભાઈ, મકર, કુંભ અને મીન રાશિના જાતકોની વાત કરીશું આજે, પણ આપણે એની સાથે જે આખા વર્ષનું જે 3 ગ્રહોનું એક ગોચર છે અને 3 ગ્રહોનું મુખ્ય જે બ્રહ્માંડના ગ્રહોની લઈને વાત કરતા હોય છે, રાહુ, ગુરુ, શનિ અને તો આજે મકર રાશિના જાતકોની વાત કરીએ પહેલા કે મકર રાશિના જાતકોને વિક્રમ સંવત 2082નું વર્ષ કેવું રહેશે? વિક્રમ સંવત 2082 મકર, કુંભ ને મીન. શરૂઆત કરીશું બાકી રહી ગયેલી રાશિમાં મકર રાશિ, આનો માલિક શનિ. રાશિ ચક્રની 10મી રાશિ, ખ જો અક્ષરધારી જાતકો, એનો માલિક શનિ છે. ટૂંકીને ટચ વાત કરીએ તો મકર રાશિથી ગુરુ, રાહુ, શનિ નવા સંવતની અંદર ક્યાં અને કેવી રીતના ભ્રમણ કરશે એની એક અદ્ભુત વાત. 10 નંબરનો અંક એટલે કે મકર રાશિને આપણે લગ્ન સ્થાને મૂકીએ તો પહેલા આપણે પકડીએ ગુરુ મહારાજને. તો મિત્રો, ગુરુ મહારાજ 2 ભાગની અંદર વહેંચાય છે. જ્યારે નવા સંવતની શરૂઆત થશે ત્યારે ગુરુ તમને સાનુકૂળ, અનુકૂળ અને માફક હશે, પરંતુ ક્યાં સુધી? 5 ડિસેમ્બર 2025 સુધી. પછી પ્રતિકૂળ થશે. સાનુકૂળ કેમ? કારણ કે નવા સંવતની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિમાં પધરામણી કરતા તમારી રાશિથી એ 7મા સ્થાનમાં આવશે. 18 ઓક્ટોબર 2025 થી 5 ડિસેમ્બર 2025 તમારા ભાગીદારીના સ્થાનમાં આવશે. ભાગીદારોથી રાહત, ચાહત, ભાગીદારો સાથે સંવાદિતા, ભાગીદારો સાથે સુલે અને નફો, પત્નીથી રાહત અને પત્નીને પતિથી ચાહત. એનાથી વધારે શું જોઈએ? દાંપત્ય જીવનની અંદર એક સ્નેહભર્યું, સુમેળભર્યું વાતાવરણ. કોણ? આ એક મૃગ જળ સમાન સમય. અશોકભાઈ, બિલકુલ. કેમ મૃગ જળ કહું છું? બહુ ટૂંકો ગાળો છે. 5 ડિસેમ્બર 2025ના રોજ પાછું દાંપત્ય જીવનનું વાવાઝોડું ત્રાટકશે. પતિ પત્ની વચ્ચે વિસંવાદિતા ઊભી થશે અને એ છેક 1/6/2026 સુધી રહેશે.
પુનઃ સંવતના અંત સુધી પતિ પત્નીના સંબંધો, દાંપત્ય જીવનની પ્રસન્નતા, ભાગીદારો સાથેનો સુમેળ, સંભાવ આપોઆપ વધવા લાગશે. 3 ભાગની અંદર છે. 18 ઓક્ટોબર 2025 થી 5 ડિસેમ્બર સાનુકૂળ, 5 ડિસેમ્બર 2025 થી 1/6/2026 સુધી પ્રતિકૂળ, 1/6/2026 થી સંવતના અંત સુધી અનુકૂળ. આ ગુરુનું અતિચારી બ્રહ્મણ છે. કોને કોને હેરાન કરે, કોને હેરાન ના કરે આપણને કંઈ ખબર પડતી નથી. ગ્રહો જાણે એમનું કામ, પણ તમારે કરવાનું છે તમારું કામ. તો લગેરો મુન્નાભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. મકર રાશિની પુનઃ વાત કરું. રાહુને આપણે તમારા માટે કેવું શું કરશે? સમગ્ર સંવત મકર રાશિથી રાહુ બીજા સ્થાનની અંદર ભ્રમણ કરશે. આમ સામાન્ય રીતે બીજું સ્થાન જન્મકુંડળીમાં મારક સ્થાન કહેવાય અશોકભાઈ. બિલકુલ. પરંતુ મકર રાશિનો માલિક શનિ અને રાહુ બંને પરમ મિત્રો છે. એટલે કુંભ રાશિનો રાહુ મકર રાશિના જાતકોને ગોચર દરમિયાન સમગ્ર સંવત હેરાનગતિ કરશે નહીં. સારું લાગે ખરાબ લાગે, પરંતુ 2 નંબરની આવકમાં વધારો થશે. સારું લાગે ખરાબ લાગે, પણ ભાષાની અંદર ક્યાંક બરછટ ભાષાનો પ્રયોગ થશે. જાણે વાણી સ્વાતંત્રતાના કારણે તમે સંબંધોના ગુલામ બની જાઓ એવું લાગ્યા કરશે. કૌટુંબિક સંપ ક્યાંક હણાશે. એટલે કુટુંબ, વાણીના કારણે કુટુંબનો સંપ બગડવો અને 2 નંબરી ધન તરફ તમારું કોન્સન્ટ્રેશન, આ બધું બનશે. તમને શું ગમે ન ગમે તમારે જોવાનું છે, પરંતુ કુંભનો રાહુ ક્યાંક નાની સરખી આવી તકલીફો તમને કરી શકે છે. મકર રાશિ શનિ સમગ્ર સંવત માર્ગી વક્રી મીન રાશિની અંદર 3જા સ્થાનની અંદર ભ્રમણ કરશે. તમારી રાશિનો માલિક શનિ છે, બરોબર? મકર રાશિનો બિલકુલ 3જા સ્થાનમાં આવશે, ઉપજય સ્થાનમાં આવશે, શ્રેષ્ઠ ફળ આપશે. ભાઈ ભાંડુનું સુખ, સાહસમાં વૃદ્ધિ, સાહસમાં સફળતા, પડોશીથી પ્રેમ, પડોશી સાથેનું ટ્યુનિંગ, પડોશીથી લાભ અને પરાક્રમોથી વાવા, નાની મુસાફરીઓથી લાભ આ શનિ કરશે. વળી આ શનિ મકર રાશિના જાતકો ત્યાં બેસીને 9મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. એટલે ભાગ્યમાં વૃદ્ધિ, ધર્મયાત્રાઓમાં સફળતા, લાંબી દરિયાઈ મુસાફરીઓમાં પણ લાભ. એટલે આ બધી વસ્તુઓનો લાભ તમને મળશે. તો મકર રાશિના જાતકો, શનિથી તમને શાંતિ છે. ગુરુ ક્યાંક હા ના, ક્યાંક પ્લસ માઇનસ, ક્યાંક લાભ નુકસાન, એટલે અડધી શાંતિ છે. રાહુથી 80% અશાંતિ છે. એટલે તમારા માટે મકર રાશિના જાતકો સંવત 2082 મિશ્ર ફળ આપનારું. સમજો કે તમારો એરિયા લાભનો 40 થી 50% રહેશે, પરંતુ નુકસાનનો એરિયા 50% ઉપર રહેશે. વર્ષ એકંદરે સારું ન કહી શકાય, અને થોડી કિંમત સાહસ રાખશો, ઉપાય કરશો તો સફળતા પણ મળશે. મારી શુભેચ્છાઓ. બિલકુલ પંકજભાઈ, ઉપાયોની પણ વાત કરીશું મકર રાશિના જાતકો માટે. પણ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે મકર રાશિના જાતકોને 50-50 રહેશે, એટલે કે મિશ્ર ફળ આપનારું આ વર્ષ છે વિક્રમ સંવત 2082નું. પંકજભાઈ, આગળ વાત કરીએ તો એવી જ શનિની એક બીજી રાશિ વાત કરીશું, કુંભ રાશિના જાતકોની વાત કરીશું કે એ લોકોને પણ નૂતન વર્ષ વિક્રમ સંવત 2082નું વર્ષ કુંભ રાશિના જાતકોને કેવું રહેશે? કુંભ રાશિ ગ સ શ શ 11મી રાશિ, માલિક તમારો શનિ, અંગ્રેજીમાં એને એક્વેરિયસ કહે છે. કુંભ રાશિના જાતકો સંવત 2082ની અંદર ગ્રહોની ગોઠવણી કરતા સૌપ્રથમ આપણે ગુરુ મહારાજને લઈએ તો ગુરુ મહારાજ તમારા માટે સમજવાનું કે નવા સંવત સુધી તો સારા હતા, એટલે કે 2082 સુધી. પણ 2082ની જેવી પ્રભાત ખુલશે, સૂર્યોદય થશે, એટલે ગુરુ મહારાજ તમારાથી રૂઠશે. કેટલા દિવસ?
18 ઓક્ટોબર 2025 થી 5 ડિસેમ્બર 2025. કેમ? કર્કમાં પ્રવેશ કરશે. કેમ? કારણ કે તમારી રાશિથી છઠ્ઠે આવશે. દેવું વધારશે, શત્રુઓ વધારશે, ગુપ્ત શત્રુઓ માથું ઉચકશે, મોસાળ પક્ષ નારાજ થશે, ચિંતા વધશે, માનસિક તાણ વધશે, રોગમાં વધારો થશે. તમને એમ થશે આવું યાર કોર્ટ કચેરીના ઝઘડાઓમાં પણ મુલતવી રાખજો, નહીં તો એમાં પણ હાર થશે. વળી 5 ડિસેમ્બર 2025 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરવાની સાથે તમારી રાશિથી નવમ પંચમ આવશે. 1/6/2026 સુધી બક્કા લાભ ગુરુ મહારાજના. એટલે નવા સંવતમાં 3 ટુકડા પડે છે. પહેલો ટુકડો 5 ડિસેમ્બર સુધી હેરાન કરશે. બીજો ગુરુનો જે પાર્ટ છે 5 ડિસેમ્બરથી 1/6/2026 એમાં રોકાણોથી લાભ, લોટરીથી લાભ, સટ્ટાથી લાભ, સંતાનોથી લાભ, પ્રેમ પ્રણયથી લાભ, સગાઈથી લાભ, ઈષ્ટદેવથી લાભ, લાભ વિલાભ. પાછું 1/6/2026 થી કર્કમાં આવશે તો સંવતના અંત સુધી એટલે શાકભાજી આવે છે મેથી મારશે આવી તકલીફ કરશે ભાઈ. આ વાત થઈ ગુરુની. ગુરુથી ક્યાં સાવધાન થવું અને ક્યાં લાભ લેવો એની વાત તમને સમજાવી લાવો. કુંભ રાશિના જાતકો, રાહુ તમારા ચંદ્ર ઉપર છે. માનસિક તાણ, અશાંતિ, તંદુરસ્તીમાં બગાડ, સ્વભાવમાં ચીડચીડાપન, અહમ, વાતને પકડી રાખવી અને ખોટી દિશાની અંદર જીત પકડવી, આ તમામ બાબતો. અનિંદ્રા, રાત્રે મોડી ઊંઘ આવી, ઊંઘનું શેડ્યુલ ચેન્જ થવું, મજા નહીં આવે ટૂંકની. તો આ એક બાબત આ થઈ રાહુની કે કુંભ રાશિના જાતકો માટે રાહુનું ભ્રમણ બરોબર ન કહી શકાય. ચંદ્ર ઉપર ચંદ્ર મન છે, મન ઉપર રાહુ નામનો પડછાયો આવે એટલે મનને ડિસ્ટર્બ કરે. એટલે સમગ્ર સંવત 2082 તમારું ચિંતામાં જશે. શનિની વાત કરીએ. શનિદેવ કુંભ રાશિના જાતકો માટે બીજા સ્થાનમાં ભ્રમણ કરશે. તમારો રાશિનો માલિક જ છે ભાઈ. ગુરુની રાશિમાં બીજા સ્થાનમાં ભ્રમણ કરતા કુંભ રાશિના જાતકો માટે મીન રાશિના ગોચરના શનિનું ભ્રમણ નવા સંવત 2082 ની અંદર આવકમાં વધારો કરશે, ધનમાં વધારો કરશે, કુટુંબમાં શાંતિ આપશે, જીભમાં ક્યાંક લીમડાની જગ્યાએ મધ ગોઠવાઈ જશે અને વાણીમાં મીઠાશ આવશે. કારણ કે ગુરુની રાશિનો છે અને તમારી રાશિનો માલિક પણ છે એટલે શનિથી તો તમને લાભ છે. એક એવું છે કે ગુરુ 3 પાર્ટની અંદર સાનુકૂળ, પ્રતિકૂળ, સાનુકૂળ એવું કંઈક ચાલ્યા કરે છે. રાહુ સમગ્ર સંવત એક જ પાર્ટની અંદર હેરાન કરે છે અને શનિ મહારાજ સમગ્ર સંવત એક જ પાર્ટની અંદર પૂરેપૂરું સંવત ક્યાંક તમારા માટે અનુકૂળ છે, સાનુકૂળ છે, એમાં લેશ માત્ર શંકા નથી. મારી શુભકામનાઓ, આશીર્વાદ અને ગ્રહો તમારા ઉપર નવા સંવતમાં પૂર્ણ મહેરબાની રાખે એવી પ્રાર્થના. બિલકુલ. પંકજભાઈ, અંતમાં આપણે છેલ્લે 12મી રાશિ જાતકોમાં 12મી રાશિ એટલે કે મીન રાશિના જાતકોની વાત કરીએ અને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082માં મીન રાશિના જાતકોની વાત કરીશું. તો મીન રાશિના જાતકોમાં પણ ગુરુ, રાહુ, શનિને લઈને જો વાત કરીએ તો એ લોકોને આખું વર્ષ કેવું રહેશે? મીન રાશિના જાતકો રાશિચક્રની 12મી રાશિ પાઇસીસ અંગ્રેજીમાં કહે છે. ગુરુ તમારો માલિક છે અને ગોચરની અંદર આપણે વિચાર કરીએ તો મીન રાશિના જાતકો ગુરુ સંવતની શરૂઆતથી જ છેક 5મી ડિસેમ્બર સુધી નવ પંચમની અંદર આવશે. બધા જ કામ થશે. વિઝા, પાસપોર્ટ, ધાર્મિક કામ, ધર્મયાત્રા, લાંબી દરિયાઈ મુસાફરીઓ, વિદેશ ગમન, ટૂર બધું જ લાભપ્રદ છે. રોકાણ, પૈસા, ધન, શેર બજાર, દરેક પ્રકારનો સટ્ટો, સોના ચાંદીમાંથી પણ લાભ આપશે. પણ આ સમય નવા સંવતથી 5 ડિસેમ્બર સુધીનો છે. 5 ડિસેમ્બર 2025 થી 1/6/2026 ગુરુ પાછો મિથુનમાં આવશે. ખરાબ નથી, કેન્દ્રમાં આવશે. મીન રાશિથી કેન્દ્રમાં આવશે, ચોથા સ્થાનમાં આવશે. મકાન, વાહન લાભ, માતાથી સુખ, માતાની તંદુરસ્તીમાં વધારો, જમીનોથી લાભ. ચલો, મતલબ શું થયો અશોકભાઈ કે મીન રાશિવાળા માટે ગુરુ મિથુન નો હોય કે ગુરુ કર્ક નો હોય
ચટપી તેરી પટપી તેરી, આ બાજુ ફાયદો આ બાજુ ફાયદો, બંને હાથમાં લાડુ. કેન્દ્રમાં ગુરુ મિથુનનો થાય તોય લાભ, અને રાશિ બદલે કર્કમાં જાય તોય લાભ. એટલે સમગ્ર સંવત ગુરુ છે ભાઈ. મીન રાશિને ગુરુથી આશીર્વાદ છે, વાહ. કૃપા હેઠળ છે લોકો. રાહુ ભાઈ 12મો રાહુ છે. હવે તમે વિચારી લો, વ્યય, કષ્ટ, પીડા, જેલ યાત્રા, દંડ, જીએસટી, ઇન્કમ ટેક્સ, ઈડી, ઘણા બધા સરકારી પોલીસ તંત્ર, ચેતતા રહેજો, અન્યથા ખોટો ખર્ચ વધશે, રોકાણો ખોટા થઈ જશે, હેરાન પરેશાન થઈ જશો. એટલે એક વાત નક્કી છે કે તમારે રાહુથી 12મા રાહુથી મીન રાશિના જાતકોએ સાવધાન રહેવાનું, શનિથી પણ સાવધાન રહેવાનું છે. કેમ? પનોતી. બિલકુલ બિલકુલ. એમાં તમારા નક્ષત્રમાં જો એ પ્રવેશ કરે શનિ, મીન રાશિમાં ચાલે જ છે, એટલે 2.5 નક્ષત્રમાં તમારું ગમે તે નક્ષત્ર હોય એ નક્ષત્રમાં જો શનિનો પ્રવેશ થાય તો વધારે હેરાન થશો. સો ટેક કેર. કારણ કે પનોતી આવે એટલે માનસિક તાણ વધે, પનોતી આવે એટલે મન વિવળ થાય, પનોતી આવે એટલે નુકસાન થાય, ખર્ચા થાય, હેરાનગતિ થાય, કષ્ટ આવે, પીડા આવે. શનિથી નુકસાન છે, રાહુથી નુકસાન છે, માત્ર ગુરુથી જ લાભ છે. તો નવું સંવત તમારા માટે 40%ની આજુબાજુ સારું છે એવી ગણતરી મૂકવાની. બધી જ રાશિઓનું રાશિ ભવિષ્ય હું પૂર્ણ કરું છું. હવે આપણે ઉપાયો તરફ આગળ વધીએ. બિલકુલ બિલકુલ પંકજભાઈ, આપણી પાસે સમય પણ છે અને દર્શક મિત્રો માટે જરૂરી છે કે આપણે જ્યારે આખા વર્ષનું એક કથન કરીએ છીએ રાશિ જાતકો માટે, તો ક્યાંક જે બાબતો પ્રતિકૂળ છે, આપણે પંકજભાઈ દરેક રાશિમાં ગુરુ, શનિ અને રાહુના એક ગોચરને લઈને આખા વર્ષમાં જે પ્રમાણે લોકોના ગોચર છે અને એ રાશિઓના જે અસર છે, પ્રભાવ કરશે, એની વાત કરીએ તો પંકજભાઈ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક દરેક રાશિમાં ક્યાંક ગુરુ, ક્યાંક શનિ, ક્યાંક રાહુ, કોઈ એમના જે એનું પરિભ્રમણ છે, ગોચર છે, એમાં ક્યાંક કોઈ રાશિને ક્યાંક ને ક્યાંક કોઈ આ ત્રણમાંથી કોઈ સારું બી છે, ક્યાંક પ્રતિકૂળ બી છે. તો હું ઈચ્છીશ કે 12 રાશિ જાતકોમાં આપણે જે ઉપાયોની વાત છે એ ઉપાયોની વાત કરીશું. ઉપાયોની અંદર આપણે રાશિ માટે કઈ રાશિને કષ્ટ છે, કયા ગ્રહથી છે, એની ચર્ચા તો આપણે કરી લીધી, સુપેરે તલસ્પર્શી કરી લીધી. હવે ગુરુ, રાહુ અને શનિ એ જેને જેને નડતર હોય, ધારો કે સિંહ રાશિ છે, ધન રાશિ છે, કુંભ રાશિ, મીન રાશિ, મેષ રાશિ ને શનિનું નડતર છે, કારણ કે પનોતી છે. સમજ્યા તમે? બિલકુલ. તો એની વાત કરીએ તો શનિનું નડતર જે જાતકોને હોય, પનોતી હોય, અગર તો દુઃસ્થાનની અંદર એનું ભ્રમણ હોય, તો શનિ માટે શું કરવું જોઈએ? શનિના આરાધ્ય દેવ લોર્ડ હનુમાન છે. હનુમાનજી જય હો, રામ ભક્ત હનુમાનજી, સાક્ષાત જાગૃત દેવ. તો જે લોકોને પનોતી હોય, અગર તો નવા સંવતની અંદર શનિનું નડતર મારી આ જે પ્રિડિક્શન ભવિષ્યવાણી છે એની અંદર આવ્યું હોય, તો એવા લોકોને મારી નમ્ર વિનંતી છે કે દર શનિવારે તેલ, સિંદૂર, તલનું તેલ, સિંદૂર, 7 કાળા અડદના દાણા મિક્સ કરી હનુમાનજીના ડાબા પગ ઉપર એને ચડાવવું. આવું 51 શનિવાર કરવું. શનિના મંત્ર જાપ, શાસ્ત્રોક્ત, બીજોક્ત, વેદોક્ત, હિમ નિરાંજન સમાભાસમ વાળો મંત્ર છે, ઓમ શમ શનેશ્વરાય નમઃ છે, એ પણ કરી શકાય છે. સાથે સાથે તમારા જમણા હાથની સૌથી મોટી આંગળી ઉપર ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી, અગર તો એ જ આંગળી ઉપર સેફાયર, યલો સેફાયર ની બ્લુ સેફાયર, જેને નીલમ કહેવામાં આવે છે, એ પણ ધારણ તમે કરી શકો છો. હનુમાનજીના મંગળવારે, શનિવારે સુંદરકાંડના પાઠ પણ તમે કરી શકો છો. રોજ નિયમિત દીવો, ધૂપ, અગરબત્તી કરીને 11 હનુમાન ચાલીસા કરો. જમણા હાથના કાંડાઓ ઉપર વાદળી રંગનો, લાઇટ યેલો, લાઇટ બ્લુ, સેટન બ્લુ ના દોરા પણ તમે ધારણ કરી શકો છો. વાદળી રંગનો ઉપયોગ કરી શકો છો. આ વાત થઈ શનિના કષ્ટની. રાહુના કષ્ટની વાત કરીએ. જે લોકોને રાહુ મળે છે એમની વાત કરું છું. ધારો કે મીન રાશિને 12મો આવે છે,
બરોબર છે. તો કર્ક રાશિને 8મો આવે છે, વૃશ્ચિક રાશિને 4થે આવે છે. તો રાહુના નડતર માટે હંમેશા રાખોડી ભૂરા કલરના કપડાં પહેરો. દર બુધવારે પાણીની અંદર ગળી 11 જવના દાણા નાખી અને રાહુના મંત્ર બોલી માથા પર 7 વખત પીરવી કમોડ કે વોશરૂમના એમાં નાખી દો, તોય સરસ મજાનું તમને લાભ થશે. રાહુનું નડતર ગોમેદ પહેરો, વચ્ચેની આંગળી પર પહેરો. રાહુનું નડતર રાખોડી કલરનો દોરો તમારા જમણા હાથની અંદર પહેરો, તોય ચાલે. રાહુના બીજ મંત્ર, શાસ્ત્રોક મંત્ર, વેદોક મંત્ર કરો. જે લોકોને ગુરુ નડતો હોય તો ગુરુ માટે સવારે વહેલા ઉઠીને દર્પણ સામે ઊભા રહીને કપાળ ઉપર હળદરનો ચાંદલો કરો, નાહતી વખતે ધોઈ નાખો. જમણા હાથથી ડાબા હાથની અંદર કોરી હળદરથી સાચીઓ દોરો, નાહતી વખતે ધોઈ નાખો. ગુરુના વેદોક મંત્ર, શાસ્ત્રોક મંત્ર, બીજોક મંત્ર કરો. પ્રથમ આંગળી ઉપર ટોપાસ ધારણ કરો. ટોપાસ ના ધારણ કરી શકો તો સુનેલા ધારણ કરો. સુનેલા ધારણ ના કરી શકો તો બ્રિનિસોટાઇટિસ નામનો પથ્થર આવે છે એ ધારણ કરી શકો. 3 બતાવું. શનિના નડતરમાં સેવકનું નમન કરો, સેવકને હેલ્પ કરો. ડ્રાઈવર, વાસણ માજનારા, કપડાં ધોનારા, સબ જે સ્ટાફ હોય, હેલ્પર જેને કહીએ છીએ આપણે, સાચા અર્થમાં એ બિચારા આપણા જીવન સાથી બની રહેતા હોય છે. એમને કપડાં, લત્તા, અન્ન, પ્રેમ, વહાલ આપો. રાહુનું નડતર હોય તો મલેચ્છને દાન કરો, અને ગુરુનું નડતર હોય તો રોજ સવારે ઊભા થઈ તમને જે ભણાવી ચૂક્યા હોય એવા શિક્ષક ગણને, આચાર્ય ગણને નમન કરો અને ગુરુ બ્રહ્માનો શ્લોક બોલો તો નવું સંવત તમારું સુધરી જશે. મારી શુભકામનાઓ, મારી કૃપા, આશીર્વાદ, મહેરબાની અને નવગ્રહ 33 કરોડ દેવતા નવા સંવતમાં તમારું કલ્યાણ કરે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જે રાશિ જાતકોની વાત હતી ફળકતરની અને આખા વર્ષની જ્યારે એક પ્રિડિક્શન હતું અને એમાં નૂતન વર્ષ વિક્રમ સંવત 2082માં દર્શક મિત્રો રાશિ જાતકોનું એક પ્રિડિક્શન આપણે કર્યું. એમાં ગુરુ, શનિ, રાહુને લઈને જે એક પંકજભાઈનું ખાસ સંશોધનો અને એના જે એક પ્રિડિક્શન હતા અને એની સાથે જ્યાં પ્રયોગો કરવાની વાત છે, જ્યાં આ ગ્રહોના જે પ્રભાવ છે સારા ખરાબ, આ બધે દરેક બાબતોમાં દરેક રાશિમાં જે આ ગુરુ, શનિ, રાહુના જે પ્રયોગો હતા એ ચોક્કસપણે આપણને જે કઈ ગ્રહોની ક્યાં કોઈ એવી દશા છે એમાં આપણને ચોક્કસપણે છુટકારો આપશે અને ખૂબ સારા પરિણામ પણ આપશે. પંકજભાઈ, કાર્યક્રમમાં આગળ કોઈ નવી વાત નહીં કરીએ કારણ કે કાર્યક્રમ સમાપન આવ્યા છે અને દર્શક મિત્રો નવા વર્ષમાં ફરી મળીશું જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.